નમસ્કાર. જો કોઈ સારી સરકારી નોકરીની રાહ જોઈ રહ્યા છો તો તમારા માટે એકદમ જોરદાર સમાચાર છે. આજે આપણે રેલવે ભરતી બોર્ડે જે નવી ભરતી બહાર પાડી છે એના વિશે વાત કરવાના છે. બની શકે કે આ તમારા સપનાને સાકાર કરવાની એક મોટી તક હોય. જી હા, આંકડો બિલકુલ સાચો છે. કુલ 311 જગ્યાઓ. જે લોકો રેલવેમાં પોતાની કારકિર્દી બનાવવા માગે છે તેમના માટે આ એક ખૂબ મોટી તક કહી શકાય. તો ચાલો જોઈએ કે આ તકનો લાભ કેવી રીતે લઈ શકાય છે. તો ચાલો હવે જરા ઊંડાણમાં ઉતરીએ અને આ ભરતીની બધી જ વિગતો જાણી લઈએ. કારણ કે આ ખાલી એક નોકરી નથી, પણ એક સુરક્ષિત ભવિષ્ય અને સ્થિર કારકિર્દીની ગેરંટી છે. અને હા, આ કોઈ એવી તેવી સામાન્ય ભરતી નથી હો. રેલવે, શિક્ષણ, કાયદો અને વેલફેર જેવા અલગ અલગ ક્ષેત્રોમાં નિષ્ણાતોને શોધી રહ્યું છે. એટલે કે જો તમારી પાસે કોઈ ખાસ આવડત હોય તો આ તમારા માટે એક સુવર્ણ તક બની શકે છે. હવે આવે છે સૌથી અગત્યની વાત, તારીખો. કેલેન્ડરમાં નોંધી લેજો. ચાલો જોઈએ કે અરજી કરવાની પ્રક્રિયા ક્યારે શરૂ થાય છે અને ક્યારે પૂરી થાય છે, જેથી સમય હાથમાંથી સરકી ન જાય. જુઓ, અરજી કરવા માટે લગભગ 1 મહિનાનો સમય મળશે, જે ડિસેમ્બર 2025ના અંતથી શરૂ થઈને જાન્યુઆરી 2026ના અંત સુધી ચાલશે. પણ મારી સલાહ છે કે છેલ્લી તારીખની રાહ ન જોતા વહેલી તકે અરજી કરી દેજો. સારું, તારીખો તો જોઈ લીધી. હવે એ સવાલ જે બધાના મનમાં હશે કે કઈ કઈ જગ્યાઓ ખાલી છે અને સૌથી અગત્યનું, પગાર ધોરણ શું છે? ચાલો જાણીએ. તમે જુઓ, અહીં તો જાતની જગ્યાઓ છે. સ્ટાફ અને વેલફેર ઇન્સ્પેક્ટરથી લઈને ચીફ લો આસિસ્ટન્ટ અને લેબ આસિસ્ટન્ટ સુધી. પછી ભલે તમે કાયદાના જાણકાર હો કે વિજ્ઞાનના, તમારા માટે કંઈક ને કંઈક તો છે જ. અને વાત ખાલી આકર્ષક પગારની નથી. આની ઉપર બીજા સરકારી ભથ્થા, જેમ કે મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ, ઘર ભાડું એટલે કે એચઆરએ અને મુસાફરી ભથ્થું એટલે કે ટીએ, એ બધું તો ખરું જ. મતલબ કે હાથમાં આવતી રકમ ઘણી સારી હશે. તો સવાલ એ છે કે આ નોકરીઓ માટે કોણ અરજી કરી શકે છે? ચાલો ફટાફટ એના માટેની જરૂરી લાયકાત પર એક નજર નાખી લઈએ. સૌથી પહેલાં તો ઉંમર. જો તમારી ઉંમર 18થી 40 વર્ષની વચ્ચે હોય તો તમે અરજી કરી શકો છો. અને હા, જો તમે અનામત કેટેગરીમાં આવતા હો તો સરકારી નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ પણ મળશે. હવે વાત કરીએ ભણતરની. અહીં દરેક પદ માટે શૈક્ષણિક લાયકાત અલગ અલગ રાખવામાં આવી છે. અમુકમાં સાદી ગ્રેજ્યુએશનની ડિગ્રી ચાલશે, તો અમુકમાં વિજ્ઞાન કે કાયદા જેવી ખાસ ડિગ્રીની જરૂર પડશે. એટલે અરજી કરતા પહેલાં જે તે પદ માટેની જરૂરિયાતો બરાબર ચકાસી લેવી. સારું, લાયકાતની વાત તો થઈ ગઈ, પણ સિલેક્શન કઈ રીતે થશે? મતલબ કે પસંદગીની પ્રક્રિયા શું છે? આખી પ્રોસેસને સ્ટેપ બાય સ્ટેપ સમજવી ખૂબ જરૂરી છે. જુઓ, આખી પસંદગી પ્રક્રિયાના મુખ્યત્વે 4 તબક્કા છે. પહેલાં તો કમ્પ્યુટર પર એક ટેસ્ટ આપવાની રહેશે, જેને સીબીટી કહેવાય છે. એમાં પાસ થયા પછી સ્કિલ ટેસ્ટ થશે. ત્યાર પછી તમારા ડોક્યુમેન્ટ્સની ચકાસણી અને છેલ્લે મેડિકલ પરીક્ષા. આ દરેક તબક્કો પાર કરવો ફરજિયાત છે. હવે વાત કરીએ અરજી ફીની. આ તમારી કેટેગરી પર આધાર રાખશે, પણ એક સારી વાત એ છે કે એસસી, એસટી અને બીજી અનામત કેટેગરીના ઉમેદવારો માટે ફીમાં છૂટછાટ આપવામાં આવી છે. અને એક વાત ખાસ યાદ રાખજો, પેમેન્ટ ફક્ત અને ફક્ત ઓનલાઈન જ કરવાનું છે. ઓનલાઈન અરજી કરવી એકદમ સહેલી છે. બસ વેબસાઇટ પર જઈને રજિસ્ટ્રેશન કરો, ફોર્મમાં બધી વિગતો ભરો, તમારા ડોક્યુમેન્ટ્સ અને ફોટો સહી અપલોડ કરો અને છેલ્લે ઓનલાઈન ફી ભરી દો. બસ તમારું કામ પૂરું. આ એક વાત બરાબર મગજમાં બેસાડી દેજો કે અરજીઓ ફક્ત અને ફક્ત ઓનલાઈન જ સ્વીકારવામાં આવશે. બીજા કોઈ પણ માધ્યમથી અરજી નહીં કરી શકાય. અને હા, ફોર્મ ભર્યા પછી એની એક પ્રિન્ટઆઉટ કાઢીને સાચવી રાખજો, ભવિષ્યમાં કામ લાગશે. તો ચાલો, આટલી બધી માહિતી પછી જે 3 સૌથી અગત્યની વાતો છે, જે ભૂલવાની નથી, તેના પર એક છેલ્લી નજર કરી લઈએ. કુલ 311 જગ્યાઓ. છેલ્લી તારીખ 29 જાન્યુઆરી 2026 અને અરજી ફક્ત ઓનલાઈન. તો બધી જ વિગતો હવે તમારી સામે છે. શું તમે રેલવે સાથે પોતાની કારકિર્દીની ગાડીને પાટા પર ચડાવવા માટે તૈયાર છો? નિર્ણય હવે તમારે લેવાનો છે. આ શાનદાર તકને હાથથી જવા ના દેતા.